આપણે 600 થી 700 ગ્રામ જેટલી શીંગ લીધી છે. શીંગ લીધી છે તો આપણે એને દાણાને શેકી લેવાના છે. તો આપણે દાણા સરસ આપણે શેકી લીધા છે. તો હવે આને આપણે ઠરવા દેવાના છે. ઠરી જાય એટલે આના ફોતરા ઉખડવાના છે. તો આપણે આની શીંગ પાક બનાવવાનો છે. આપણે ફોતરા ઉખડી નાખ્યા છે અને સરસ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે હવે મિક્સર જારમાં નાખીને એનો પાવડર બનાવવાનો. આપણે મિક્સર જારમાં પાવડર આપણે સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. શીંગ પાક સરસ થાય છે. શીકી કરવી હોય તો આખા ફાડિયા કરી દેવાના અને શીંગ પાક કરવો હોય તો પાવડર બનાવી નાખવાનો. પ્રોસેસ તો બેયની એક જ સરખી થાય છે. તો આપણે આને બાઉલમાં કાઢી આપણે ગોળ લઈશું. ગોળને આપણે આવી રીતના કટિંગ કરી નાખીશું. આપણે ગોળ કટિંગ કરી લીધો છે. તો આપણે હવે બનાવી નાખીએ. આપણે જાડા તળિયાનું લોહી લીધું છે. બહુ તેલ નથી નાખવાનું. 2 થી 2 ચમચી નાખવાનું છે. કારણ કે તેલથી એમાં શીંગમાં તો તેલ હોય જ, તો ઉધરસ થવાની શક્યતા રહે. શ્રાવણ મહિનો હાલે છે તો ફરાળમાં આવું બધું બનાવેલું હોય ને તો હાલે. જ્યારે ભૂખ લાગે ત્યારે એક બટકું ખાઈ લે તો ચાલે. તો હવે આપણે ગેસની ચાલુ કરીશું. ધીમો ગેસ રાખવાનો છે. આપણે એનો ગોળનો પાયો લઈ લઈશું. બહુ પાયો નથી આવવા દેવાનો. આપણે શીકી નથી બનાવવાની. આપણે શીંગ પાક બનાવવાનો છે. એટલે આપણે ગોળ ઓગળી જાય એટલે આપણે અંદર એડ કરી દેવાનું. એટલે આપણને પોશી થાય, નહીંતર છે ને કડક થાય. શીંગ પાક આપણે ઓછો સરસ બનાવવાનો છે. ગેસને આપણે ધીમો કરી દઈશું. ધીમે ધીમે હલાવીશું. થોડુંક આપણે ગોળ આવી જાય એટલે આપણે અંદર એડ કરી દઈશું. થોડો સમયમાં અને સરસ આપણે શીંગ પાક બને છે. જાડા તળિયાનું હોય ને એટલે બળે નહીં અને વ્યવસ્થિત બને. આવી રીતના આપણે ફોડલા થવા મળે ને એટલે આપણો ગોળ સરસ આવી ગયો છે. જોઈશ હવે આપણે અંદર આ શીંગનો પાવડર બનાવ્યો છે ભૂકો, એને આપણે એડ કરી દઈશું. આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું છે. બની ગયું ને એકદમ સરસ. આપણે થાળીને અગાઉ તેલવાળી કરી નાખી હતી. તો આપણે થાળીમાં એડ કરી દઈશું. એકદમ સરસ પોસો ને મસ્ત બને છે. હવે આપણે એને પહેલાં બટકા પાડી દઈશું. પછી ઠરી જાય ને પછી એના સારા પીસ નથી પડતા એટલે આપણે પહેલાં પીસ કરી નાખીશું. ગરમ ગરમ હોય ને તો એના પીસ સારા પડી જાય. આપણે પીસ સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ને એટલે આપણે સરસ બટકા પડી જશે. આપણો શીંગ પાક સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ પોસો રૂ જેવો થઈ ગયો છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.